અને મોરની કળા છે. મોર પણ કળા કરે છે. અને ચંદ્રની જે વૃદ્ધિ થાય છે સુદ પક્ષની અંદર એને ચંદ્રની કળા કહેવામાં આવી. અને ભગવાન કૃષ્ણ એ ચંદ્રવંશી રાજા, 16 કળાનો અવતાર. તો 15 સુદના પખવાડિયાના દિવસો પૂનમ એકમથી લઈને પૂનમ સુધીના 15 દિવસ એ ચંદ્રની 15 કળા. પણ ભગવાન કૃષ્ણને 16 કળાનો અવતાર કહેવામાં આવ્યો. તો 16મી કળા કઈ? તો અંધકાર, અમાસનો અંધકાર એ 16મી કળા. એ અંધકાર છે તો પૂનમના ચંદ્રની કિંમત છે. એ અંધારું છે તો પૂનમના ચંદ્રના અજવાળાની કિંમત છે. જો એકમથી શરૂ કરીએ તો પૂનમની કિંમત સમજાય નહીં, પણ પૂનમનું અજવાળું એટલું સક્ષમ, પાત્ર અને તેજસ્વી છે કે જે અઘોર અંધકારની અમાસની રાતને પણ સમાપ્ત કરી શકે છે. પરમાત્માએ આપેલું આપણું નાનું સરખું મન એ એટલું સક્ષમ છે કે તે ઓવર માઇન્ડ બનીને મૃત્યુને સમાપ્ત કરવાને માટે આત્માને ધારણ કરી શકે છે.